આજે હું તમને એક એવા ધામના દર્શન કરાવવાનો છું જ્યાં ડુંગર ઉપર ભૂતળદર મંદિર છે, સાઈડમાં નીચે હનુમાનજી દાદાનું મંદિર છે અને એમની બાજુમાં આવેલું છે માલણ નદી. તો એવું મંદિર એટલે કે માવા ડુંગર, અને એ ત્યાં મંદિર છે સાક્ષાત હનુમાનજીનું મંદિર. તો આજે હું તમને દર્શન કરાવીશ હનુમાનજી દાદાના. હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. મિત્રો, ફરીથી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જોઈ શકો છો ફાઇનલી આપણે છે ને રેડી થઈ ગયા છીએ, નાહી ધોઈને કમ્પ્લીટ ઘરેથી નીકળી ગયા છીએ, કારણ કે એક સ્પેશિયલ તમને દર્શન કરાવવાના છે, એ પણ ભગવાનના. તો મિત્રો, વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. મિત્રો, આજે હું તમને એક એવા ધામના દર્શન કરાવવાનો છું જ્યાં એમ કહેવામાં આવે છે કે નદી સાથે ઝરણું છે, ઝરણા સાથે પર્વત છે, અને પર્વતની કાંઠે એકદમ આવેલું છે એક ડુંગર, અને એ ડુંગર કરીને એનું નામ બહુ ફેમસ છે મિત્રો, એટલે કે માવા ડુંગર. તો મિત્રો, આજે તમને વિઝિટ કરાવવાનો છું માવા ડુંગરને, અને ત્યાં છે સાક્ષાત હનુમાનજી દાદા, અને હનુમાન દાદાના તમને દર્શન કરાવવાનો છું. તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. તો આપણે આજે જવાનું છે માવા ડુંગર, અને મારા ગામથી હું અત્યારે નીકળી ગયો છું, અને સમથિંગ 20 કિલોમીટર દૂર છું, અને પછી આપણે શૂટિંગ શરૂ કર્યું છે, વિડીયોની શરૂઆત કરી છે. તો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. અને અત્યારે મિત્રો, હું જે જગ્યાએ છું ને, અત્યારે જોઈ શકો છો સનસેટ મારી એકદમ મારી સામે છે, અને અત્યારે આપણે જે જગ્યાએ ઊભા ને એ જોઈ શકો છો આકાશી આઈ ખોડિયારમાંનું મંદિર છે, અને બહુ સારામાં સારું મંદિર છે, કારણ કે નજારો પણ સારામાં છે, અને એકદમ રસ્તા કાંઠે જોઈ શકો છો આ રસ્તો છે, આ રસ્તાની કાંઠે એકદમ આવેલું છે આકાશી આઈ ખોડિયારમાંનું મંદિર. જોઈ શકો છો તમે. તો મિત્રો, મારી સાથે જય ખોડિયારમાં લખી નાખજો. અને મિત્રો, સવારમાં છે ને આપણે ખોડિયારમાંના દર્શન કરીને નીકળી જઈએ છીએ, ડાયરેક્ટ માવા ડુંગરમાં જઈએ છીએ. તો રેડી, તો વચ્ચે ધામ આવતું તો આપણે દર્શન કરી લઈએ છીએ, અને આપણે વિડીયોનું સ્ટાર્ટિંગ પણ થઈ ગયું. તો મારી સાથે એક જય ખોડિયારમાંની એક કોમેન્ટ કરી નાખજો સારી એવી, અને જય માતાજી લખવાનું ભૂલતા નહીં. તો મિત્રો, ચાલો હવે આપણે જઈએ છીએ માવા ડુંગર, અને મળીએ આપણે ડાયરેક્ટ માવા ડુંગર જઈને વચ્ચેના વ્યૂ આપણે થોડા ઘણા કવર કરતા જઈશું. Hear you been asking about me, where I've been and where I sleep. It's hard to find me. સો ફાઇનલ મિત્રો, જોઈ શકો છો અત્યારે આપણે એક એવી જગ્યાએ ઊભા છે જ્યાં ચારે બાજુ છે ને એકલી લીલીસમ હરિયાળી છે, અને લીલુંછમ વાતાવરણ છે, કારણ કે ચોમાસાની સિઝન છે ને. તો જોઈ શકો છો મિત્રો, આ રીતનો કંઈક નજારો છે, જુઓ તમે. જે આ તમને દેખાય છે ને પાણી, એ છે માલણ નદી, એટલે માલણ નદીનો ડેમ છે. એક જગ્યાએ આ જે પહાડ છે એની એક જગ્યા પાસે છે માલણ નદીનો ડેમ, માલણ નદી છે, અને જોઈ શકો છો લીલુંછમ વાતાવરણ છે. મિત્રો, તમે જોઈ શકતા છો મારી પાસે એક જડ માવા ડુંગરનો પહાડ છે, અને માવા ડુંગરનો પર્વત છે, જ્યાં સાક્ષાત ભૂતળા દાદા બિરાજમાન છે, ત્યાં પણ ભૂતળા દાદાનું મંદિર આવેલું છે. તો મિત્રો, કે આ વિડીયો એન્ડ સુધી તમે જોજો, અને આ વિડીયોની અંદર 1000 સમથિંગ લાઇક થઈ જશે તો આપણે અહીંયા નાઇટ કેમ્પિંગ કરવા આવશું, એનો ફરીથી વિડીયો બનાવીશું, અને 1000 લાઇક ખાલી કરી આપો ને તો અહીં નાઇટ કેમ્પિંગ કરવા આવીશું 24 કલાક માટે, 24 કલાકનો ચેલેન્જ લઈને. તો અત્યારે આપણે જઈએ છીએ ડાયરેક્ટ માવા ડુંગરના જે હનુમાન દાદા છે ત્યાં દર્શન કરાવવા. તો પહેલાં તમને દર્શન કરાવી દો હનુમાન દાદાના, અને પીછે તમને ડિટેલમાં બધી જ માહિતી આપું. સો ફાઇનલ મિત્રો, જે જગ્યાએ આપણે પહોંચવાનું હતું ને, તો એ જગ્યાએ પહોંચી ગયા, એટલે કે માવા ડુંગર. તો ચાલો મિત્રો, ફર્સ્ટ ઓફ તો તમને હનુમાનજી દાદાના દર્શન કરાવું, અને પછી આપણે વિડીયોમાં આગળ વાતચીત કરીએ તમારી જોડે. સો મિત્રો, જોઈ શકો છો સામે છે મારુતિ ધામ માવા ડુંગરનું એક જે હનુમાન દાદાનું મંદિર, અને જસ્ટ તમે સામે જોઈ શકો છો. તમે જોઈ શકતા હશો મિત્રો, આ કોઈ સમુદ્ર નથી, પણ આ છે માલણ નદી, એટલે માલણ નદીનો ડેમ છે, અને જોઈ શકો છો કેવો નજારો છે, એ એકદમ શાંતિવાળો, અને પાણી એને
લીલો સડેલું છે, જોઈ શકો છો. પવન મિત્રો ઠંડો ઠંડો આવે છે. ડેમની નજીક છે ને, માલણ ડેમની નજીક જ છે હનુમાનજી દાદાનું મંદિર. તો મેં તમને દર્શન તો કરાવી દીધા છે. તો હવે મિત્રો છે ને, આમની લોકેશન કેટલું દૂર છે, ક્યાં મંદિર આવેલું છે, કેવી કેવી જગ્યા છે, શું શું તમારો અનુભવ છે, એ બધી વસ્તુ તમને ડિટેલમાં હું માહિતી આપીશ. સો ફાઇનલ મિત્રો તમે જોઈ શકો છો, મારી પાસે છે હનુમાનજી દાદાનું મંદિર, અને એક જેટ મારી સામે આ જે લીમડો છે ને, એક જેટ પાસે છે ને, એ છે માવા ડુંગર તરીકે અહીંયા પ્રખ્યાત છે. અને આ છે હનુમાનજી દાદાનું મંદિર. અને એક જેટ છે ને મિત્રો, નદીના કાંઠે એક જ્યાં માલણ ડેમ છે. માલણ ડેમનો મેં તમને નજારો પણ બતાવ્યો હશે. તો માલણ ડેમની નજીક જ આવેલું છે હનુમાનજી દાદાનું મંદિર, અને માલણ નદીના કાંઠે છે આ માવા ડુંગર. હનુમાનજી દાદાના દર્શન કરાવી દીધા છે. અને મિત્રો હવે કોઈ પણ વ્યક્તિને ભાવનગર સાઈડ કે મહુવા સાઈડથી કોઈ પણ વ્યક્તિને આવવું હોય, અથવા કોઈ પણ લોકેશનથી, તો જે આ મોટા ખુટવડાથી સમથિંગ 3 થી 4 કિલોમીટરના એરિયામાં આવેલું છે હનુમાનજી દાદાનું મંદિર, અને માલણ નદીના એક જેટ કાંઠે આવેલું. અગરથી કોઈ વ્યક્તિને અહીં માવા ડુંગર સુધી આવવું હોય તો સમથિંગ 121 કિલોમીટરના અંતરે આવેલું છે આ માવા ડુંગર હનુમાનજી દાદાનું મંદિર. અને કોઈ વ્યક્તિ મહુવાથી આવે છે તો ત્યાંથી 27 કિલોમીટર થાય છે. અને કોઈ વ્યક્તિ મારા ગામડેથી આવે છે, એટલે કે નીચાગોડાથી કોઈ વ્યક્તિ આવે છે તો સમથિંગ 50 કિલોમીટર પૂરું થાય છે આ અંતર આવેલું છે. અને ત્યાં અહીંયા આવેલું છે માવા ડુંગર, એટલે કે હનુમાનજી દાદાનું મંદિર. જોઈ શકો છો તમે મારી સામે છે એક જે ડેમ, માલણ ડેમ છે, માલણ નદીનો નજારો છે. અને જોઈ શકો છો એકદમ હા ઉપર જ છે, કારણ કે ચોમાસાનું સિઝન છે. અને મિત્રો પૂરેપૂરી ડેમ છે ને પૂરેપૂરી ભરાઈ ગયેલી છે, જોઈ શકો છો મિત્રો. અને તમને સામે છે હલેસા છે ને, અહીંયા મિત્રો એક ચેતવણી પણ આપેલ છે, જોઈ શકો છો. જે હનુમાન દાદાના મંદિરે જે માલણ ડેમ છે ને પૂરેપૂરો ઓવરફ્લો થઈ ગયેલો છે, પૂરેપૂરો ભરાઈ ગયેલો છે. જો એમના તમને મોજા છે ને એ દેખાડી દઉં, જોઈ શકો છો. અત્યારે છે ને પાણી છે ને એ પણ હિંદો સડેલું છે, જોઈ શકો છો પવનના કારણે. અને પાણી છે ને મિત્રો એકદમ ક્લીન છે, હાવ ચોખ્ખું પાણી છે, જોઈ શકો છો. મિત્રો અત્યારે જે આ માલણ ડેમ છે ને, આની નજીક છે ને જે માછલીઓ પણ છે, હું તમને દેખાડું થોડુંક ઝૂમ કરીને. જોઈ શકો છો, હું જે આ વસ્તુ તમને ફેંકું તો હમણાં માછલા આવશે, જોઈ શકો છો સામે. જો કેટલા બધા આવ્યા, જો મિત્રો આ બાજુ. ઓહ, અત્યારે મેં તમને છે ને માલણ નદીનો વ્યૂ તો બતાવી દીધો છે, પણ મિત્રો જે આ માવા ડુંગર છે, અહીંયા જે હનુમાનજી દાદાનું મંદિર આવેલું છે, ત્યાં મિત્રો એક વડ પણ આવેલું છે, જે વર્ષો જૂનું છે. વડ તમે ખાલી જુઓ, જે આ વડ છે ને મિત્રો, અહીંયા જે પણ વ્યક્તિ આવશે તો ક્યારેક આ વડની મુલાકાત લેજો, વડે આવજો. કેટલા વર્ષો જૂનું આ વડ છે ને, જ્યારે આ મંદિર બનતું ત્યારનું એ પહેલાંનું વડ છે. જ્યારે હનુમાન દાદાની અહીંયા પહેલાં નાની દેરી હતી, મેં તો જૂના વિડીયો જોશો એટલે તમને ખબર પડી જશે. તો અહીંયા પહેલાં હનુમાનજી દાદાની દેરી હતી, પછી મિત્રો આ ડુંગર છે, અને પછી અહીંયા ડુંગર માવા ડુંગર તરીકે નામ પડ્યું. તો ત્યારે આ મિત્રો આ જે વડ છે ને એ બહુ જૂનું છે, પ્રાકૃતિક જે પહેલાંના સમયનું છે. તો આનો ઇતિહાસ ઘણો મિત્રો જૂનો છે, તો આપણે ઇતિહાસમાં તો નહીં જઈએ, પણ મિત્રો વડ જુઓ તમે, બહુ ગઠાડા છે. સામે મિત્રો તમે જોઈ શકતા હશો જે માવા ડુંગરનો મેન છે, અને સામે ઉપર છે ભૂતરા દાદાનું મંદિર, અને મહાકાળી મંદિર પણ પેલી સાઈડ છે. તો હવે જઈએ એ સાઈડ, પહેલાં ગાના દર્શન આપણે કરતા જઈએ. આજે માવા ડુંગર છે, ત્યાં માથે છે ભૂતરા દાદાનું મંદિર, એટલે કે નાની એવી દેવી છે. તો એ જઈને બતાવું. અને અત્યારે છે ને મિત્રો આપણે શરૂઆત થઈ ગઈ છે પગથિયા ચડવાની, અને જોઈ શકો છો આ રીતની કાંઈક સીડીઓ છે, અને સામે છે એક ભૂતરા દાદાનું મંદિર. ફાઇનલી મિત્રો આપણે છે ને થોડીક જ સીડી સમથિંગ 10 જ સીડી સમથિંગ ચડશું, એટલે ફાઇનલી ભૂતરા દાદાનું મંદિર આવી જશે, એટલે કે દેવી આવી જશે. તો ચાલો હું તમને દર્શન કરાવું એમના. જે પલને આપણે વાટ જોઈ રહી હતા, ઘણી ખરી સીડી ચડીને ફાઇનલી આપણે ભૂતરા દાદાનું જે સ્થાન છે ત્યાં પહોંચી ગયા છીએ. અને એક જણ મારી સામે જોઈ શકતા છો, જે આ પથ્થરમાં છે ભૂતરા દાદાનું સ્થાન છે, એમની દેરીઓ છે નાની એમથી, અને મસ્ત મજાની દેરી છે. ભૂતરા દાદાનું દર્શન કરી લીધા છે. જે ભૂતરા દાદાની દેરી છે એમની માથે પણ હજી થોડોક પહાડ સમથિંગ 10 પગથિયા ફરીએ છે. તો ત્યાં ફાઇનલી આ જે માવા ડુંગર છે ને પૂરો થાય છે. તો હું તમને ત્યાં જાઉં, માલણ ડેમ છે તો એ ડેમ આપણે કવર કરીએ, અને માલણ ડેમનો વ્યૂ કેવો આવે તો એ પણ આપણે જોઈએ. તો વિડીયોમાં બન્યા રહેજો, અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા મિત્રો. સો ફાઇનલ મિત્રો જોઈ શકો છો તમે,
કે જે હનુમાનજી દાદાનું મંદિર છે એ એક્ઝેક્ટ માલણ નદીના કાંઠે આવેલું છે અને જોઈ શકો છો સામે આ માલણ નદીની શરૂઆત થાય છે આ કાંઠેથી. હું તમને થોડુંક બતાવું તો આ કાંઠે શરૂઆત થાય છે, જોઈ શકો છો સામે એ એક્ઝેક્ટ આ ચારે બાજુ પાણી જ છે અને અહીંયા પણ પાણી છે. ચાલો તમને ઉપર જઈને પણ બતાવું. સામે જે તમે જોઈ રહ્યા છો તે માલણ નદીનો ડેમ છે અને જોઈ શકો છો કવડો મોટો વિશાળ ડેમ છે. ચારે બાજુ પાણીને પર્વત ચારે બાજુ એ રીતનો આખો ડેમ છે નજારો. અને અહીંનું લોકેશન જુઓ મિત્રો એકવાર કઈ રીતનું છે, કારણ કે આ ડેમ પણ મોટો છે અને ચારે બાજુ છે ને મિત્રો પહાડ જ આવેલા છે. અને અત્યારે મિત્રો હું જે જગ્યા ઊભો છું ને એ ઓલરેડી માવા ડુંગર છે. માવા ડુંગર ઉપરથી આ તમને વ્યૂ બધું મેં બતાવ્યો હશે. તો આ રીતનો મિત્રો અહીંનો નજારો છે, બહુ મસ્ત મજાનું લોકેશન છે. એકવાર વિઝિટ કરવા આવો તો તમારું મન મોહી લે, કારણ કે બધી વસ્તુ તમે ભૂલી જાઓ છો ને અહીંયા તમે આવો ને તો તમને ખાલી આ વસ્તુ યાદ રહેશે કે આ ડુંગરાનો નજારો, પર્વત, નદીઓ અને જે ડેમ છે. જોઈ શકો છો કઈ રીતનો આખો વ્યૂ છે. અત્યારે છે ને આપણે જે માવા ડુંગર છે એમને ઉપરથી થોડાક નીચે આવ્યા છે, એટલે અહીંયા કોઈ સીડી પણ નથી અને કોઈ હાલવાનો રસ્તો પણ નથી. જોઈ શકો છો આ ટેકરી છે અને ટેકરીની એક્ઝેક્ટ બાજુમાં છે ને મિત્રો જોઈ શકો છો અહીંયા ભોંરિયા ટાઈપનું એક દેરી આવેલી છે. અંદર છે ને માતાજીની સુબી વગેરે હશે, હનુમાન દાદાની સુબી વગેરે હશે, આ ભોંરિયા ટાઈપની છે. અને જોઈ શકો છો સામે છે હનુમાનજી દાદાનું મંદિર અને એની એક્ઝેક્ટ માવા ડુંગર છે ને ત્યાં જ આવેલું છે આ ભોંયરું. અને સામે છે ઉપર છે ભૂતા દાદાનું મંદિર. તમે માવા ડુંગર આવો છો ને હનુમાનજી દાદાના દર્શન કરો છો તો સાથે સાથે મિત્રો ઘણા લોકો એ પણ ક્વેશ્ચન કરતા હોય કે મિત્રો મારે એના દર્શન કરવા આવવું છે પણ રહેવા જમવાની સુવિધા હશે કે નહીં હોય, એ પણ પૂછતા હોય. તો મિત્રો અહીંયા જે માવા ડુંગર તમે આવો છો તો જો કોઈ જમવાની કે કોઈ રોકાવાની સુવિધા હશે નહીં, પણ મિત્રો તમે આવો તો તમારી સાથે તમારું ગેજેટ એટલે તમે તમારી માટે જે વસ્તુ જરૂરિયાત હોય એ વસ્તુ લઈને તમે નાઇટ રોકાઈ પણ શકો છો. અને તમારે પોતાના ખર્ચે તમે પોતાનો કોઈ પણ નાસ્તો વગેરે જમવાનું તમે લઈને અહીંયા આરામથી આવી શકો છો. અને મિત્રો લોકેશન સારામાં સારું છે, એકવાર વિઝિટ કરો માવા ડુંગર હનુમાનજી દાદાના મંદિરે. બહુ ખૂબ જોવાલાયક સ્થળ છે અને માલણ નદીનો નજારો જોવો અને ત્યાંની જે મચ્છીઓ અને દરિયાકાંઠે જે માલણ ડેમમાં જે માછલીઓ વગેરે જે ખાતી હોય એનો નજારો, પછી માલણ ડેમનો નજારો અને માવા ડુંગર છે એમને માથેથી જે ચારે બાજુનો વ્યૂ આવે એકદમ મિત્રો જોવા લાયક છે. બેસ્ટ લોકેશન છે. તો ક્યારેક આવો માવા ડુંગરે વિઝિટ કરવા. સો ફાઇનલ મિત્રો મેં તમને હનુમાનજી દાદાના અને માવા ડુંગરના દર્શન કરાવી દીધા છે. તો આપણા વિડીયોની અંદર લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. અને આ વિડીયો મિત્રો અહીંયા એન્ડ કરશું. એન્ડ કરતાં એક સારી એવી કોમેન્ટ પણ કરતા જાજો. અને મળીએ છીએ હવે એક નવા ટોપિક સાથે, નવા અંદાજ સાથે. ત્યાં સુધી બાય અને જય માતાજી.